जय जोहार, जय आदिवासी। धन्यवाद। આજની પરિવર્તન સભામાં જોરિયા પરમેશ્વર અને રૂપસિંહ નાયકની ક્રાંતિકારી ભૂમિ પર અહીં મંચસ્થ ઉપસ્થિત, જેમણે ખૂબ જ સરસ વિગતવાર શિક્ષણ બાબતે, પરીક્ષાઓ બાબતે પ્રકાશ પાડ્યો એવા અમારા સાથી આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, આપણા જ વિસ્તારના છોટાઉદેપુર લોકસભાના ઇન્ચાર્જની જેમની જવાબદારી છે એવા મુકેશભાઈ બારિયા, છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા રાધિકાબેન રાઠવા, છોટાઉદેપુર વિધાનસભાના પ્રભારી એવા વિનુભાઈ રાઠવા, કદવાલ તાલુકાના પ્રમુખ એવા રવિન્દ્રભાઈ, સાથે જ આ વિસ્તારના આગેવાન એવા પર્વતભાઈ, જેમણે આ મંચ પરથી ખૂબ સારું વક્તવ્ય આપ્યું, જેમને આપણે સૌ રાજેશભાઈ લગામી તરીકે ઓળખીએ છીએ એવા રાજેશભાઈ રાઠવા, જેઓ પોતાની પાઘડીથી પરિચિત છે, ઓળખાણ ધરાવે છે એવા અમારા આપણા સૌના વડીલ એવા ભંગિયાભાઈ રાઠવા, સાથે યુવા આગેવાન પરેશભાઈ રાઠવા, મંચસ્થ ઉપસ્થિત તમામ નામી અનામી પદાધિકારીગણ, એ જ પ્રકારે મારી સામે જુદા જુદા વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓની ધમકી હતી, ડર હતો, સરપંચોનો ડર હતો કે જશો તો તમારા મીટર તોડી લઈશું, તમારા ઝૂંપડા પાસ નહીં ખાવા દઈએ, તમારો રોડ નહીં બનાવીશું, તમારા પેલા ખેડૂતના પૈસા જમા નહીં કરીશું, વિધવા પેન્શન નહીં મળશે, વૃદ્ધ પેન્શન નહીં મળશે, છતાં પણ પોતાની કોઈની પણ દાગ ધમકીના દબાણમાં આવ્યા વગર મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયેલા મારા પિતા તુલ્ય વડીલો, માતા તુલ્ય મારી માતાઓ, બહેનો, મારા સાથી યુવાન મિત્રો, મીડિયાના મિત્રો, પોલીસ અધિકારીઓ, બધા માટે એકવાર આપણે જોરદાર તાળીઓ પાડી લઈએ. સાથીઓ, તમને બધાને ખબર છે કે જે પ્રકારે આપણા દેશ પર અંગ્રેજોનું શાસન હતું, એના પહેલા પણ ઘણી મુગલોએ પણ 500 થી 700 વર્ષ શાસન કર્યા, બીજી ઘણી બહારની અનેક જાતિઓના અતિક્રમણો થયા, આક્રમણો થયા, અને આઝાદીના લડતમાં બધા જ લોકોએ પોતપોતાનું યોગદાન આપ્યું. 1857 નો વિપ્લવ હોય કે 1838 થી 1858 ની ક્રાંતિ હોય, એ રૂપસિંહ નાયક હોય, ગલ્યા નાયક હોય, બાબર નાયક હોય, જોરિયા પરમેશ્વર હોય, રવજી બારિયા, ભાઈજી બારિયા હોય, રવજી નાયક હોય, બધા જ લોકોએ આઝાદીની લડતમાં દેશને આઝાદી અપાવવા માટે પોતાનું યોગદાન આપ્યું છે. તમે જોયું હશે ઇતિહાસમાં આપણા આદિવાસી ક્રાંતિવીરોના ગૌરવશાળી ઇતિહાસને સ્થાન નથી મળ્યું, ઇતિહાસના પાનામાં આપણને જગ્યા નથી મળી, પણ જે આપણો ઇતિહાસ હતો એ ધીરે ધીરે બહાર આવી રહ્યો છે. તમને હું વાત કરું, આ રાજસ્થાનની ભૂમિમાં જ્યારે મહારાણા પ્રતાપની સાથે પોતાના સગાઓ નહોતા, ત્યારે પૂંજા ભીલે, જે રાજા પૂંજા ભીલ, જેમણે પોતાની આખી સેના મહારાણા પ્રતાપની સાથે રાખીને એ હલ્દી ઘાટીનું યુદ્ધ કર્યું, એ મેવાડને બચાવવા માટેનું આખું યુદ્ધ હતું. એ જ પ્રકારે ઝલકારીબાઈ હોય, હલ્દી ઘાટીની ઝલકારીબાઈ હોય, એ જ પ્રકારે તમે મધ્યપ્રદેશના ટાટિયામામાં ભીલ હોય, રાણી દુર્ગાવતી હોય, મહારાષ્ટ્રમાં ખાદ્ય નાયક હોય, ભાગોરા નાયક હોય, ચીતુ કોરાડ હોય, કે ત્યાંના ગુલિયા મહારાજ હોય, રામદાસ મહારાજ હોય, બિહારમાં બિરસા મુંડા હોય, ત્યાં ફૂલો જાલો હોય, સિંધુ કાનો હોય, જેવા અનેક આદિવાસી યોદ્ધાઓએ દેશની આઝાદીમાં યોગદાન આપ્યું. ગુરુ ગોવિંદસિંહની આગેવાનીમાં માનગઢની ધામમાં 1507 જેટલા આદિવાસીઓને અંગ્રેજોએ ગોળીઓ ભૂંજી દીધા. એ જ પ્રકારના અહીંયા આપણે જાંબુ ઘોડામાં ફાંસી ચડાવી દીધા. પાલદડવાડામાં 1200 થી પણ વધારે લોકોને અંગ્રેજોએ ગોળી બાર કર્યો, ગોળી કાંડ થયો. મારો કહેવાનો મતલબ કે દેશને આઝાદી અપાવવા માટે આપણા લોકોએ આટલા મોટા યોગદાનો આપ્યા, શહીદી વહોરી અને દેશને આઝાદી મળી. ભલે ઇતિહાસમાં એમનું ક્યાંય નામ નથી, પણ ઇતિહાસને આજે સાક્ષી છે, એમનો ઇતિહાસ આજે એ પથ્થરની લકીરોની જેમ ધીરે ધીરે બહાર આવી રહ્યો છે. ત્યારે દેશ આઝાદ થયો, દેશનું સંવિધાન બન્યું,
અને દેશના સંવિધાનના આમુખમાં એવું જણાવવામાં આવ્યું કે અમે ભારતના લોકો આ દેશને સમાનતા, સ્વતંત્રતા અને બંધુતા આપીએ છીએ. આ દેશના લોકોને ધર્મનિરપેક્ષતા આપીએ છીએ. આ દેશના લોકોને એકતા રહી, વિવિધતામાં એકતા રહી, એ બાબતની સંવિધાનમાં પ્રાવધાન છે. પણ આ દેશ એ સંવિધાનથી ચાલતો નથી. આજે દેશમાં જે પણ સરકારો આવી એમણે એવી વ્યવસ્થાઓ કરી છે કે આજે ગરીબ દિવસે ને દિવસે ગરીબ થતો જાય છે, ખેડૂત દિવસે ને દિવસે ગરીબ થતો જાય છે, અને ઉદ્યોગપતિઓ આજે દિવસે ને દિવસે માલદાર થાય છે. આપણો શું ઉદ્દેશ હોય? અહીંયા બેઠેલા મારા વડીલો, યુવાનો, અહીંયા માતા બહેનો, આપણે સરકારને મતદાન કેમ આપીએ છીએ? કે આપણે સરકારને એટલા માટે મતદાન આપીએ કે આપણા વિસ્તારમાં આપણને મૂળભૂત સુવિધાઓ મળે, આપણા બાળકોને ભણવા માટે સારી શાળા મળે, સારી આંગણવાડી મળે, પૂરતા શિક્ષકો મળે, અને ભણી ગણીને જ્યારે આપણા યુવાન યુવતીઓ આવે તો એમને જીવન જીવવા માટેની રોજગારી મળે, નોકરી મળે. પણ એ આ સરકાર કરી નથી રહી. 30 વર્ષથી તમે જોયું હશે એક હતું ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. તમે ને અમે બધા જ ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે અને ભારતીય જનતા પાર્ટી વર્ષોથી 30 વર્ષ શાસન કર્યું છે. આજે સંવિધાનથી દેશ જો ચાલતો હોય તો એ સંવિધાનમાં અનુસૂચિ 5 લાગુ કરવામાં આવી છે. એ સંવિધાનમાં પેશા એક્ટ 1996 બનાવવામાં આવ્યો છે. એ સંવિધાનમાં 73 ની વાત છે. એ સંવિધાનમાં આદિવાસીઓના જળ, જંગલ, જમીન પરના અધિકારોનું પ્રાવધાન છે. એ સંવિધાનમાં વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત જે પણ આદિવાસીઓ જંગલની જમીન ખેડે એને એ જમીન આપવાનું પ્રાવધાન છે. પણ સાથીઓ, આજ દિન સુધી આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપણા આદિવાસીઓના કાયદા કાનૂનનો અમલ નથી કર્યો. એટલા માટે અમે તમને કહેવા માટે આવ્યા છે કે હવે તમારો સ્વાભિમાન જગાડો અને આ ભારતીય જનતા પાર્ટીને આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાંથી દૂર કરો. અહીંના નેતાઓ, એમના મંત્રીઓ, એમના સાંસદો, બધા જ લોકો આ વિસ્તારોમાં કહેવા માટે આવે છે કે અમારી સરકાર છે, અમારી સરકાર છે. અમે કહેશું તે થશે તો એમને કહેવા માંગીએ છીએ. આ ભીખાપુરાથી ઉપરની પૂર્વ પટ્ટીના ગામોમાં આજે વિદ્યાર્થીઓને અહીંયા આવવા માટેની બસની વ્યવસ્થાઓ નથી. આજે 4 મહિના પહેલા કદવાલને તાલુકો જાહેર કર્યો છે. આજે ત્યાં મામલતદાર કચેરીમાં લોકોને જવાબ આપવા માટે અધિકારીઓ નથી. આજે તાલુકા પંચાયતને 4 મહિના થઈ ગયા, એમના અધિકારીઓ આજે લોકોના કામ કરતા નથી. આજે કદવાલને એક ડેપો મળવો જોઈએ, સ્વતંત્ર પોલીસ સ્ટેશન મળવું જોઈએ. કદવાલના લોકોને એ મનરેગાની શાખા હોય, એ ચાહે સિંચાઈની શાખા હોય, માર્ગ અને મકાન વિભાગની શાખા હોય, તમામ પ્રકારની વ્યવસ્થા સરકારે કરવી જોઈએ. પણ 4 મહિનાથી કદવાલને તાલુકો જાહેર કર્યો છે, છતાં આજે પણ એક પણ કચેરી ચાલુ કરવામાં નથી આવી. અને ચાલુ કરવામાં આવી છે ત્યાં અધિકારીઓ આ આદિવાસીઓને જવાબ નથી આપતા. એમના કટિયાના કામ હોય, ઓનલાઈન અરજી હોય, કોઈ પણ બાબતે અધિકારીઓ જવાબ નથી આપતા. ત્યારે આ મંચ પરથી અમે કહેવા માંગીએ છીએ, અમે તમને એટલું કહેવા માટે આવ્યા છે, જો આ કદવાલની તમામ શાખાઓ આપણા કદવાલ તાલુકાના લોકોના પ્રશ્નોનો નિરાકરણ નહીં લાવશે તો આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી તાલુકા જિલ્લા પંચાયતમાં પણ રેડ પાડશે. એમને કહેવાનું કે ભાઈ અમારું કામ કરો. ક્યાર સુધી ભાઈ બાપા કરતા રહેવાનું છે? ક્યાં સુધી લાઈનો પર રહેવાનું છે? એટલા માટે તમને અમે કહેવા માટે આવ્યા છે, હવે તો તમારો સ્વમાન જગાડો. હવે તો તમે બોલતા થાવ. આજે તમે જોતા હશો, અમે હોય કે અમારા મંચ પર બેઠેલા તમામ આગેવાનો, વિડીયો તમારા મોબાઈલમાં પણ આવતા હશે. અમે આ બધા જ આગેવાનોના ચહેરા તમે જોઈ લેજો. અમે હર હંમેશ લોકોના અવાજ બનતા છે, લોકોના પ્રશ્નોની રજૂઆત કરીએ છીએ. અને એક બાજુ ભાજપના નેતાઓ તમે જોજો, એ એમનું કામ કરતા હશે, એમના બંગલાઓ બનાવતા હશે, એમની મોટી મોટી ગાડીઓ લાવવા માટે પૈસા ભેગા કરતા હશે, કોન્ટ્રાક્ટના કામો કરતા હશે, માટી ખોદતા હશે, પુલ ખાઈ જતા હશે, રોડ ખાઈ જતા હશે. થાય છે કે નથી થતું? આજે નલ સે જલની યોજનામાં એક એક ગામમાં 70-80 લાખ રૂપિયાનો આ લોકોએ ખર્ચો કર્યો. નલ સે જલમાંથી પાણી આવે છે ભાઈ? બેનો પાણી આવે છે નળમાંથી? આ ભાજપના લોકો એમાં કોન્ટ્રાક્ટર હતા, એમણે પાઇપો તો દાટી દીધી, પણ પાણી ક્યાંથી લાવવાનું, નળમાંથી પાણી ક્યાંથી આવશે એની કોઈ આયોજન કર્યું નથી.
અને નલ સે જલમાં જો કૌભાંડ કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા નેતાઓના લીધે આજે આ વિસ્તારમાં કૌભાંડ થયું છે. આજે આપણે બધા મળીએ છીએ ત્યારે આપણે કહીએ છીએ કે જય રામજી કહીએ છીએ કે નથી કહેતા? જય રામજી કહીએ છીએ, રામ રામ કહીએ છીએ, સીતારામ કહીએ છીએ, સિયારામ કહીએ છીએ. પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે જે મહાત્મા ગાંધીના નામે મનરેગા યોજના હતી એનું કૌભાંડ થયું. બચુભાઈ ખાબડના દીકરાઓએ કરોડોનું કૌભાંડ કર્યું. અહીંયા પંચમહાલના પ્રમુખે કરોડોનું કૌભાંડ કર્યું. અહીંયા છોટાઉદેપુરના નેતાઓએ કરોડોના કૌભાંડો કર્યા. ભાજપ અને કોંગ્રેસના ભેગા મળીને કૌભાંડો કર્યા અને અમે ઉજાગર કર્યું ત્યારે મનરેગાનું કૌભાંડ થઈ ગયું. તો એમણે હવે જી રામજી નામ આપી દીધું છે. જાણો છો ને બધા? એટલે હવે આપણાથી જી રામજી એ કૌભાંડ એવું કહેવાય નહીં. ત્યારે સાથીઓ, રામ તો આપણા હૈયે વસે છે એવું આપણા સંતો મહંતોએ કીધું છે. ત્યારે આ ભાજપની સરકારને કહેવા માંગીએ છીએ કે મનરેગાનું નામ બદલવાથી તમારા કૌભાંડો અમે ભૂલી જવાના નથી. આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાં એ કૌભાંડોનો જવાબ તમને મળી જવાનો છે. આ ભાજપના લોકોનો બસ ચાલે તો મહાત્મા ગાંધીના, સરદાર પટેલના, જવાહરલાલ નહેરુના જેટલા પણ ક્રાંતિકારીઓના નામે જેટલી પણ યોજનાઓ છે બધી બંધ કરવા લાગ્યા છે. મને લાગે છે આમનો બસ ચાલશે, તમે ને અમે જાગૃત નહીં થશું તો આવનારા દિવસોમાં આપણી જે ચલણી નોટો છે ને 500, 100, 200 એમાં પણ દાઢીવાળા બાબા આવી જશે. આવશે કે નહીં આવશે? મહાત્મા ગાંધીજીને હટાવીને એમાં પણ સફેદ દાઢીવાળા બાબાને લાવવાનું કાવતરું આ લોકો કરશે. એટલે તમને કહેવા માંગીએ છીએ આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયતો આવવાની છે. એમાં બધા તૈયાર થઈ જાઓ અને ભાજપ અને કોંગ્રેસના સંબંધ અને શરમ ભૂલીને તમારામાંથી ઉમેદવારી કરો અને આપણા લોકોનું કામ કરે, રાતે ઉજાલે આવીને ઉભો રહે એવા લોકોને ચૂંટીને લાવો અને પરિવર્તન લાવો. એ વાત કરવા માટે અમે તમારી વચ્ચે આજે આવીને ઉભા છે. સાથીઓ, અમે રસ્તે ઉભા હતા, ભાવી જેતપુરથી આવ્યા ત્યારે રસ્તે વાત થઈ કે આ વિસ્તારમાં જે લોકો ઘણા વર્ષથી જંગલની જમીન ખેડે છે, હવે જંગલ, જળ અને જમીનના પ્રાવધાન આપણને બંધારણમાં આપ્યા છે. પૈસા એક એવું કહે છે કે ગામ સભાની પરવાનગી હોય અને ગામ સભા સર્વસંમતિથી નક્કી કરે તો એ વ્યક્તિને વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત એ સનદ આપવાની થાય છે. છતાં આજ દિન સુધી ભાજપના શાસનમાં 50% લોકોને આજે સનદ મળી નથી. જેમને મળી છે 5 એકર ખેડતા હોય તો 2 એકરની મળી છે, 4 એકર ખેડતા હોય તો 40 ગુંઠાની મળી છે. ત્યારે સાથીઓ, આજના મંચ પરથી આપણે કહેવા માંગીએ છીએ કે વન અધિકાર અધિનિયમ અંતર્ગતના જે પેન્ડિંગ દાવાઓ છે, જો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્વરે આપણા લોકોને નહીં આપશે તો આવનારા બજેટ સત્રમાં અમે આહવાન કરીશું અને તમારે બધાએ ગાંધીનગર ખાતે પધારવાનું છે અને વિધાનસભાનો આપણે ઘેરાવો કરવાનો છે. વિધાનસભાનો ઘેરાવો કરીશું તો અમને ખબર પડશે. હમણાં જ યુવરાજસિંહભાઈએ કીધું કે આદિવાસીઓને આર્ટિકલ 335(16)(4) ક અંતર્ગત આપણને શૈક્ષણિક અને નોકરીમાં અનામત મળ્યું છે. જે 15% અનામત મળ્યું છે કોઈની દેન નથી, કોઈની મહેરબાની નથી. અને આ ભારતીય જનતા પાર્ટીની સરકારે 18/5/2023 ના રોજ એમણે જીએડી એક પરિપત્ર બહાર પાડ્યો અને એમાં જણાવવામાં આવ્યું કે જેટલી પણ વર્ગ 3 ની ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીઓ થશે એમાં આદિવાસી ઉમેદવારોએ ફરજિયાત 40% માર્ક લાવવાના. એટલે આપણી સીટો ખાલી રહી જાય છે, એમાં ભરતી થતી નથી. ત્યારે મેં આ મંચ પરથી કહેવા માંગુ છું, તમારા બધાના યુવાનો, દીકરાઓ જે પણ ભણી ગણીને આજે ભરતીઓની તૈયારી કરે છે એમને પણ કહેવા માંગુ છું, આવનારા દિવસોમાં અમારી આગેવાનીમાં ગુજરાતની વિધાનસભા, ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે આહવાન થશે અને તમારે બધાએ બજેટ સત્ર દરમિયાન ગાંધીનગર પહોંચવાનું છે. જો આ 40%નો કટઓફ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર રદ નહીં કરશે તો આવનારા બજેટના સત્રમાં વિધાનસભાનો ઘેરાવો આપણે કરવાનો છે. ત્યારે સાથીઓ, આવા તો કેટલા પ્રશ્નો છે. હમણાં રાજેશભાઈએ કીધું કે ભાજપના નેતાઓ
આપણા કાર્યકરોને ડરાવે છે, ધમકાવે છે અને કહે છે કે તમને જોઈ લઈશું. એટલે એમને પણ કહેવા માંગીએ છીએ, ભાજપના નેતાઓ પણ સાંભળી લે. આ આમ આદમી પાર્ટીના કાર્યકરો છે, આ આદિવાસી પરિવારના લોકો છે, અમારા વડીલો છે, અમારા યુવાનો છે. પોલીસનો ઉપયોગ કરીને કે અમારા લોકોને ડરાવવાના, ધમકાવવાની જો ભાજપના નેતાઓ વાત કરતા હશે, અમને જેલ ખોટી એફઆઈઆરની વાત કરતા હશે, તો ભાઈ તમને વેઠાય એટલો જ અમને હેરાન કરજો, કેમ કે અમે વ્યાજ સહિત તમારો હિસાબ લેવાના છે. અમે ડરવાના નથી. અમારી સાથે જે જેલની રમતો તમે રમો છો, અમારી તો ત્રેવડ છે. 3 મહિના, 5 મહિના, વર્ષ, 2 વર્ષ જેલમાં રહીશું ને તો પણ અમે તમારી સામે ઝૂકવાના નથી. પણ જે દિવસે આમ આદમી પાર્ટીની સરકાર આવશે, એ ભાજપના નેતાઓ, એ પોલીસના ઉચ્ચ અધિકારીઓ, એમને પણ અમે સાબરમતીની હવા ખાવા મોકલી આપીશું. અહીંયા જેટલા પણ પોલીસ અધિકારીઓ છે એમના માટે જોરદાર તાળીઓ પાડી લો. એવા ઈમાનદાર પોલીસ અધિકારીઓ જેઓ સંવિધાનમાં એમની જે ફરજ બનાવેલી છે એ મુજબ એ રક્ષા કરે છે, સલામતી આપે છે, સુરક્ષા પૂરી પાડે છે. એમને અમે સેલ્યુટ કરીએ છીએ, એમને અભિનંદન આપીએ છીએ, વંદન કરીએ છીએ. પણ કેટલાક આઈપીએસ અધિકારી અમારા કેટલાક કાર્યકરોને પૂછે છે, ભાઈ તમે કેમ ચૈતરભાઈની સાથે જોડાયા, તમારા કેટલા કેસ છે, શું છે, ઇન્કવાયરી કરે છે. એવા આઈપીએસ અધિકારીને પણ કહેવા માંગુ છું, તમારો પગાર આ જનતાના ટેક્સમાંથી આવે છે. તમારો પગાર એ ભારતીય જનતા પાર્ટીના કમલમમાંથી નથી આવતો. અને તમે અમને જેલની વાત કરતા હશો, ખોટી એફઆઈઆરની વાત કરતા હશો, તમારી ફાઇલો પણ અમારી પાસે છે. અને જે દિવસે ગુજરાતમાં સત્તા પરિવર્તન થશે તે દિવસે તમારો પણ હિસાબ કિતાબ અમે કરી દઈશું. અમારા કોન્સ્ટેબલો હશે, અમારા જીઆરડી હશે, અમારા પોલીસ અધિકારીઓ હશે, એમના અધિકારોની લડત લડવાની હશે તો આમ આદમી પાર્ટી લડશે. એમના જૂની પેન્શન યોજનાની વાત હશે, ફિક્સ પગારની વાત હશે, આમ આદમી પાર્ટી લડશે. જીઆરડીઓને કાયમી કરવાની લડત હશે, સરકાર સામે આમ આદમી પાર્ટી લડશે. પણ જે ઉચ્ચ અધિકારીઓ, નાના કર્મચારીઓ, એટલે હવે એવું લાગે છે કે નવરચિત આ ગઢવાલની જે ભૂમિ છે એ સાચી રીતે પરિવર્તન ઈચ્છી રહી છે. એટલે આ ગઢવાલની ભૂમિ એ નવરચિત જે તાલુકો બન્યો, એ જ રીતે આપણે નવરચિત એ તાલુકા પંચાયત બનાવવાની છે. બનાવી છે ને? અને આદરણીય ચેતરભાઈ વસાવાની અધ્યક્ષતામાં એના માર્ગદર્શન હેઠળ આપણે બધાય એક યાદ રાખજો કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. અને એ પરિવર્તન જો સમયને અનુરૂપ ન આવે, કહી શકે કે વરસાદનું પાણી જો એક જગ્યાએ ભેગું થઈ જાય તો આપણે બધા જ જાણીએ છીએ કે ગંદકી આવે, અને એ ગંદકીમાં પછી મચ્છર થાય, અને એ મચ્છરથી આપણને કે આપણા બાળકોને મલેરિયા થાય ને. તેમાં 30 વર્ષથી એક ને એક ગંદકી પેંધી ગઈ છે. તો હવે પરિવર્તન લાવીએ. અને તમે તો બધા જળ, જમીન અને જંગલ ને પર્વત સાથે સંકળાયેલા છો. તમને બધાને ખબર પડે કે હમ ઓલું ઝાડવું ઉર્યું ને, ઝાડવું આ ઝાડવા દેખાય ને, ઈ વરમાં પાનખર ઋતુમાં પોતાના પાન ખેરવી નાખે. તો આપણે આ 30 વર્ષથી એક ને ગંદકી એમને રાખી છે. જો એ ઝાડવાને ખબર પડતી હોય કે ભાઈ જૂના પાન ખેરી નાખાય, તો આપણને કેમ ખબર પડતી નથી? એટલે એક કાઠિયાવાડથી હાવજ અને એક આદિવાસી વિસ્તારનો હાવજ એ તમને આજે કહેવા માટે આવ્યા છે કે હવે આ છોટા ઉદયપુરની ક્રાંતિકારી ભૂમિ ઉપર પરિવર્તન લાવીએ. સ્ટેજ ઉપર બિરાજમાન આદરણીય ચેતરભાઈ વસાવા, છોટા ઉદયપુરના પ્રમુખ રાધિકાબેન રાઠવા, રાજેશભાઈ, વિનુભાઈ રાઠવા, ત્યારબાદ પર્વતભાઈ હોય, મુકેશભાઈ હોય, આજે તમારા સમક્ષ એક સંદેશ લઈને આવ્યા છે. અને સંદેશ છે પરિવર્તનનો. કેમ પરિવર્તનની જરૂર છે? કેમ કે છેલ્લા 30 વર્ષથી નામ જોવો તો છેલ્લા 78 વર્ષથી જે લોકો ભાઈ ભૂખ અને ભ્રષ્ટાચારની રાજનીતિ કરે છે, એની સામે હવે આવનાર દિવસોની અંદર જો બાથ ભીડવી હોય
આવનાર દિવસોની અંદર જો આપણે આપણું અસ્તિત્વ ટકાવવું હોય, આપણે આપણા જળ જમીન અને જંગલ ટકાવવા હોય તો આ ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ એની સામે હવે મોરો મોરો દેવો પડશે. અને આ મોરે મોરો જો નહીં દઈએ તો યાદ રાખજો કે આપણું અસ્તિત્વ, આપણા બાળકોનું અસ્તિત્વ આવનારા દિવસોની અંદર ક્યાંક ને ક્યાંક આપણી અનામત એ પણ ખતમ થઈ શકે છે. કેમ કે જે રીતે ભાઈશ્રીએ વાત કરી એમ કે ગુજરાતના યુવાનોના સતત પ્રશ્ન ઉઠાવું છું. આ ભારતીય જનતા પાર્ટી હવે નવા નિયમો લાવે છે કે ભાઈ હવે તમારે સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એ સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર મિનિમમ તમારે 40% લાવવાના, અને જો 40% ન લાવો તો તમને એ ક્વોલિફાય કરવામાં ન આવે, એટલે કે તમને ગણતરીમાં લેવામાં ન આવે. તમે વિચારો કે આ છોટાઉદેપુરના આપણા કદવાલ ભૂમિના બાળકો એ આ આવેદનની રજૂઆત કરવા માટે છોટાઉદેપુરના જિલ્લા કલેક્ટરને મળવા ગયા, પણ બેનશ્રી ત્યાં ઉપસ્થિત નહોતા. કેમ? કારણ કે બેનશ્રી તો રીલ બનાવવામાં વ્યસ્ત હતા. એટલે બેનશ્રી રીલ બનાવતા હતા. પછી કીધું તમે બીજા અધિકારીને જઈને મળી લ્યો, એટલે કે એસટીએમ ને જઈને મળી લ્યો. હવે એસટીએમ સાહેબે ખાલી એમ કીધું તમને સાંભળી લઉં પણ આમાં હું કઈ કરી ન શકું કે ભાઈ અધિકારી તો હાજર નથી. આજે ગુજરાતના યુવાનો કહી શકાય કે છોટાઉદેપુરનો જે જિલ્લા કલેક્ટર કચેરી જ્યાં આવી છે એની જ સામે જે નવનિયુક્ત શિક્ષકો લાગ્યા છે, એ નવનિયુક્ત શિક્ષકો જે નગરપાલિકા સંચાલિત જે SF હાઈસ્કૂલના જે નવનિયુક્ત શિક્ષકો છે એને કીધું કે અમારી પાસે ડોનેશનના નામે લાંચ માંગવામાં આવે છે, અમારી પાસે શાળા વિકાસના નામે લાંચ માંગવામાં આવે છે. કોઈ પાસે 5 લાખ રૂપિયા, કોઈ પાસે 10 લાખ રૂપિયા. જે વ્યક્તિ તનતોડ મહેનત કરીને આવ્યો છે, તનતોડ મહેનત કરીને શિક્ષક બન્યો છે, જેને છેવાડાના વ્યક્તિ એટલે કે છોટાઉદેપુરના બાળકોને ભણાવી ગણાવીને શિક્ષિત બનાવીને દીક્ષિત બનાવીને આ વહીવટી તંત્રની અંદર મોકલવા છે, તો ત્યાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત જે છોટાઉદેપુરની નગરપાલિકાની જે બોડી છે એ નગરપાલિકાના પ્રમુખ હોય, SF હાઈસ્કૂલના જે સર્વસત્તાધીશ હોય એ બધા જ સાથે મળી આ પત્રકાર મીડિયા મિત્રો અમારી સાથે ઉપસ્થિત હતા. અમે પણ રજૂઆત કરવા માટે ગયા હતા તો કે ભાઈ 5 મિનિટની અંદર આવી જાવ, નહીં તો મારે રીલ બનાવવા જવું છે. એટલે કલેક્ટર શ્રી જોવા જઈએ તો ગુજરાતના છોટાઉદેપુરના કલેક્ટર એ રીલ કલેક્ટર છે, કારણ કે ગમે ત્યારે રીલ જ બનાવતા હોય. છોટાઉદેપુરના વિકાસની કોઈ વાત જ ન હોય. છોટાઉદેપુર આગળ કઈ રીતે વધે, કઈ રીતે અહીંના યુવાનો હોય, અહીંના ખેડૂતો હોય કે અહીંના આદિવાસી મિત્રો હોય એનો વિકાસ થાય એની કોઈ ચર્ચા જ નહીં. હવે મિત્રો નવું ઘટકનું લઈને આવ્યા છે કે તમારા આદિવાસી સમાજના બાળકોને ફરજિયાત કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય એ પછી હવે મોટાભાગની પરીક્ષાઓ ગ્રેજ્યુએશન ઉપર થઈ ગઈ, અને એમાં પણ જે સ્પર્ધાત્મક પરીક્ષા લેવાય એ પણ કોન્સ્ટેબલ હોય કે કલેક્ટર હોય, પીએસઆઈ હોય કે ડીવાયએસપી હોય, એ તમામ પરીક્ષામાં હવે તમારે 40% તમારા બાળકને લાવવાના. હવે જો આ નિયમ રાખવો હોય તો આ કદવાલની ભૂમિ ઉપરથી છોટાઉદેપુરના કલેક્ટર તેમજ ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાતના ગૃહમંત્રીને કહેવા માંગીએ છીએ કે જો તમે એવું ઈચ્છતા હોય કે 40% લાવે એ જ વ્યક્તિ ક્વોલિફાય થાય તો આવનારી વિધાનસભાની ચૂંટણીમાં પણ હવે અમારે 8 પાસ ગૃહમંત્રી નથી જોતા. અમારે પણ ભણે શિક્ષિત, જેને કાયદો વ્યવસ્થા આવડતી હોય એવા ગૃહમંત્રી જોઈએ છે, અમારે એવા કાયદા મંત્રી જોઈએ છે, અને એવા અમારે આરોગ્ય મંત્રી જોઈએ છે કે જેને આરોગ્યનો આવડતો હોય. અમારે એવા નાણાં મંત્રી જોઈએ છે કે જેને નાણાં મંત્રીનું નાણાંનું કામ કરવા માટે ન આવડતું હોય, બાકી નાણાં વગરનો નાખ્યો અને નાણે નાથા લાલ એવા આપણા નાણાં મંત્રી. અને ભૂતકાળમાં આ ભૂમિની બાજુમાંથી આપણા શિક્ષણ મંત્રી આવતા હતા, પણ એ શિક્ષણ મંત્રીમાં જ શિક્ષણનો અભાવ હતો. એ શિક્ષણ મંત્રીમાં જ શિક્ષણનો અભાવ હતો કે કઈ રીતે શિક્ષણ વ્યવસ્થા ચલાવી એ જ ખબર નથી પડતી. ત્યારે આ ભૂમિનો હાવજ અને આદિવાસી સમાજના મસીહા એવા આદરણીય ચેતરભાઈ વસાવા
એની સામે બાજ ભીડી અને રિવર્સ દાંડી યાત્રા દાંડીથી લઈ અને સાબરમતી આશ્રમ સુધી જે યાત્રા કાઢી તેમાં કહેવામાં આવ્યું કે અમારા વિસ્તારની અંદર એ શિક્ષકોની ભરતી કરવામાં આવે તો મિત્રો કેટલા શિક્ષકોની ભરતી થાય ખબર છે? 24,700 શિક્ષકોની ભરતી થઈ. તાળીઓથી વધાવો ચેતરભાઈ વસાવાને. આ હાવજની તાકાત છે કે જે વિધાનસભામાં ડણકે છે, વિધાનસભાની અંદર ગરજે છે અને જ્યારે જ્યારે ભૂમિ ઉપર એટલે કે સડક ઉપર ગરજવાનું હોય તો પણ બાકી નથી રાખતા, વિધાનસભામાં ગરજવાનું હોય તો પણ બાકી નથી રાખતા. અને જ્યારે જ્યારે આપણા આદિવાસી સમાજના બાળકોની શિષ્યવૃત્તિ જે વિધાનસભાની અંદર બેઠેલા 162 જે આખલાઓ છે એ આખલાઓ આપણા આદિવાસી સમાજની જે શિષ્યવૃત્તિ ચરી ખાતા હતા ત્યારે અમે અને ચેતરભાઈ વસાવાની સાથે ગુજરાતની બિરસા મુંડા કચેરી જે ગાંધીનગર ખાતે આવેલી છે તે અને ત્યારબાદ વિધાનસભા જે ગુજરાતમાં ગાંધીનગર ખાતે આવેલી છે એનો ઘેરાવો કર્યો. ત્યારબાદ જેટલી પણ આદિજાતિ કચેરીઓ છે એ છોટાઉદેપુર હોય, નર્મદા હોય કે તમામ વિસ્તારોના જિલ્લાની અંદર આવતી એ મદદનીશ કચેરીઓ હોય આદિજાતિની